નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લા SOG ટીમે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી માટે સંતરામપુર પોલીસને સોંપ્યો છે। પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના અનુસાર તારીખ 17 જુલાઈથી 16 ઓગસ્ટ 2026 દરમિયાન નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશ અંતર્ગત મહીસાગર SOGના પોલીસ ઇન્સ્પેક્ટર VD ધોરડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો કાર્યરત છે। દરમિયાન SOG સ્ટાફને હ્યુમન સોર્સ મારફતે બાતમી મળી હતી કે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાનો નાસ્તો ફરતો આરોપી નરેન્દ્રભાઈ શંકરભાઈ પારગી અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે રહે છે। બાતમીના આધારે SOGના PSI HB સિસોદિયા તથા ટીમે સાણંદ ખાતે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો। બાદમાં આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। પકડાયેલ આરોપી નરેન્દ્રભાઈ શંકરભાઈ પારગી પટેલ ફળિયા નવાગામ તાલુકો ફતેપુરા જિલ્લા દાહોદનો રહેવાસી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર।